જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી। ગુજરાત એટીએસે મુંબઈથી મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી છે। મુંબઈ પોલીસ અને એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। પોલીસે મૌલાનાને પકડવા પહોંચતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। જૂનાગઢની નર્સિંગ સ્કૂલના મેદાનમાં કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું। કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ હતી। कुछ 35 से 40 पुलिसमैन सिविल ड्रेस में सिविल यूनिफॉर्म पे मुफ्ती साहब के घर पे थे। सुबह में हम लोग जाने के बाद में हम लोगों ने पूछा कि क्यों आए हैं, क्या है, तो बोले नहीं आप उनको बुलाओ तो ही हम आपको बताएंगे। काफी बार हम लोग ने बहुत रिक्वेस्ट किया कि सर क्या मामला है, तो कोई बताने के लिए तैयार नहीं था। मुफ्ती साहब ने कोऑपरेट किया। मुफ्ती साहब ने दरवाजा खोला, उनको घर में एंट्री किया। एंट्री करने के बाद मुफ्ती साहब अंदर बैठे, उनसे कोऑर्डिनेट किया, उनसे बात की, तो उन्होंने ये बताया कि मुफ्ती साहब के ऊपर कुछ 153B का मामला दर्ज किया है गुजरात के अंदर, जिसकी वजह से मुफ्ती साहब ने बोला कि हाँ का दर्ज किया है तो 53 का मामला है। तो अरनेश कुमार के गाइडलाइंस के अकॉर्डिंगली बीकेडी के वासु के गाइडलाइंस के हिसाब से आप मेरे को 41 का नोटिस सर्विस कर दो। हम लोग आपको जो भी है कोऑपरेट करेंगे, सहयोग करेंगे। आप मुझे जो भी पुलिस स्टेशन में बुलाना चाहते हैं मैं तैयार हूँ, और चाहिए तो आप अभी भी मुझे पुलिस स्टेशन में लेके जाना चाहते हैं स्टेटमेंट देने के लिए, तो मैं तैयार हूँ। तो उन्होंने मुफ्ती साहब यहाँ पे आए, अपना स्टेटमेंट दिया, सब कुछ दिया। बट अभी तक के अभी 8 बज चुके हैं, लेकिन पुलिस की तरफ से ना 160 का नोटिस दिया गया, ना 41 का नोटिस दिया गया। मुफ्ती साहब का स्टेटमेंट रिकॉर्ड किया गया है, लेकिन अभी तक मुफ्ती साहब को इलीगली तरीके से डिटेन करके रखा हुआ है। कुछ बता नहीं रहे हैं, कोई रिप्लाई नहीं दे रहे हैं। तो जूनागढ़માં ભડકાઉ ભાષણ મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસે મુંબઈથી મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી લીધી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયેલા છે। અનિતા, જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની આખરે ધરપકડ થઈ ચૂકી છે, વધુ વિગતો? જે પ્રકારે જૂનાગઢમાં ભડકાઉ ભાષણને લઈને જે મૌલાના જે સલમાન અઝહરીનું નામ સામે આવ્યું હતું, જેને લઈને ગુજરાત એટીએસની ટીમ અને મુંબઈ ડીએસની મદદ લઈને આ મૌલાનાને ધરપકડ કરવામાં આવી છે। સલમાન અઝહરી જે પોતે ભડકાઉ ભાષણ કર્યું હતું, જેને લઈને તેનો વિડીયો જે હતો ઉશ્કેરણીજનક વાયરલ થયો હતો। આ વિડીયો વાયરલ થતા જૂનાગઢ પોલીસ દ્વારા તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અને આજે મૌલાના જે સલમાન અઝહરીએ આયોજક સાથે મળીને જે આ પ્રકારે ભડકાઉ ભાષણ કર્યું હોવાનું ખુલ્યું હતું, તેથી આયોજકોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી। ગુજરાત એટીએસે ઘાટકોપરથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી છે। 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં જે મુસ્લિમ સમાજનો કાર્યક્રમ હતો, એ દરમિયાન વ્યસન મુક્તિના કાર્યક્રમ દરમિયાન જાહેર સભામાં આ પ્રકારે ભડકાઉ ભાષણ કર્યા હોવાનું સામે આવ્યું છે। હાલ તો સલમાન અઝહરીને મુંબઈથી ગુજરાત લાવવામાં આવ્યું છે અને ગુજરાત એટીએસે આજ જૂનાગઢ પોલીસે મૌલાનાને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે। જી અનિતા, આભાર તમામ વિગતો માટે। દાહોદ રેલવે સ્ટેશન